તો જય માતાજી બધા મારા મિત્રોને 360 દિવસ ડેલી વ્લોગ ચેનલના 74મા દિવસમાં આપનું સ્વાગત છે। તો આજે ભાઈ આપણે ગુડી પાડવાની સ્કૂલમાં રજાઓ હતી તે આપણે સોવાનથી 9:15 ઉઠ્યા હતા અને ફટાફટ થઈ ગયા ફ્રેશ અને પછી આવી ગયા આપણે ચા નાસ્તો કરવાનો। નાસ્તામાં તો ભાઈ ગરમ ગરમ ચા અને રાતનો વઘારેલો રોટલો। તો હડો તાન થોડો રોટલો અને ચા અટકારી લઈએ। ચા નાસ્તો કરીને પછી આવી ગયા આપણે શિવશક્તિ પાન પાર્લર ઉપર આપણી બેઠક ઉપર। ચમ કે ચા નાસ્તો કર્યા પછી આપણે થોડી એનર્જી તો લેવી પડે ને એનર્જીમાં આપણે શું લઈએ જો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। આપણે જે એનર્જી લેવાની હતી લઈને પછી થોડી વાર પછી ટાઈમ પાસ કર્યો પાર્લર ઉપર અને પછી નીકળી જાય આપણે ઘરે નાવા ધોવા માટે। ઘરે આવી નહીં ધોઈને થઈ જતા કટક અને પછી ગાડીનો મારી દીધો સેલ। ચમ કે આપણે જવાનું હતું ભાઈ બેચારી બહુચર માના દર્શન કરવા માટે અને પછી આવી જાય આપણે બેચારી બહુચર માતાના મંદિરે। પણ જૂનું મંદિર તોડી નાખવામાં આવ્યું છે અને નવા અદ્ભુત મંદિરનું સર્જન થઈ રહ્યું છે અને આ મંદિર ક્યારે અને કેવું બનવાનું છે જો તમને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો હો। આવી ગયા ભાઈ બહુચર માના મઢે દર્શન કરવા। મેં દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી લઉં અને કોમેન્ટમાં ભાઈ જય બહુચર માં લખવાનું ભૂલતા ના, બરાબર? તો લખી દેજો જય બહુચર માં। મંદિરમાં દર્શન કરીને પછી આવી ગયા આપણે બહારની બજારમાં ને અહીંયા થોડી ખરીદી કરી લીધી અને પછી નીકળી ગયા આપણે બહાર તરફ। બજારમાં ખરીદી કર્યા પછી મારો ભત્રીજો રાજવીર કે મને લાગી ભૂખ તે આપણે પહોંચી જાય નાસ્તા સેન્ટરે અને મંગાવી દીધી 3 દાબેલી અને પછી દાબેલી ખાઈને પછી સટકારી દીધી ગાડી આપણે ઘર તરફ જવા માટે। પછી આપણે આવી જા ઘરે આવીને કરી દીધો કપડા ચેન્જ, ગાડી કરી દીધી અંદરથી સાફ અને આ મેટિંગો ધોવા કાઢી દીધી બહાર। ચમ કે કાલે આપણે ભાઈ રણુજાની વર્ધી છે। તો પછી જો તમને આપણા વિડીયો ગમતો હોય તો તમે મારી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।